साहेब बंदगी सदगुरु कबीर साहेब धनी धर्मदास साहेब ने कहे, जेती लहरी समुद्र की तेती मन की डोर, सहज हीरानी पजे जो मन आवे ठोर। साहेब कहे जो मन आवे ठोर। सदगुरु कबीर साहेब धनी धर्मदास साहेब ने कहे छे કે સમુદ્રના જેટલા અનંત તરંગ છે, અનંત તરંગ છે તેટલો જ મનનો દોર છે ધર્મદાસ। આવું ચંચળ મન જો ભજન સત્સંગથી કદાચ ઠેકાણે આવે તો સહજ રીતે જ્ઞાન મોક્ષ રૂપી હીરો સિદ્ધ થઈ જાય છે ધર્મદાસ। મનની અપેક્ષા સમુદ્રની લહેરો થોડી છે, કારણ કે મનની લહેરો સમુદ્રથી પણ વધારે છે। મનની લહેરો અપાર છે ધર્મદાસ। મનરૂપી સમુદ્રની કેટલી લહેરો બધા પ્રાણીઓની પાસે આવે છે અને જાય છે, પરંતુ બલિહારી તો એ સાધુ પુરુષની છે કે જે મનની લહેરોને ઉલટાવીને મનમાં જ સમાવી દે છે, લય કરે છે। તે માટે ચંચળ મનને વારંવાર સદગુરુનું નામ અને ભજનમાં લગાવીને નિશ્ચિત કરો। સાહેબ કહે, સાત સમંદર કી લહર મન કી લહર અનેક, કોઈ એક હરિજન યોબરા ડૂબી નાવયુનિક। સાહેબ કહે ડૂબી નાવયુનિક। સદગુરુ કબીર સાહેબ કહે કે સાતે સમુદ્રની એક જ પ્રકારની લહર છે ધર્મદાસ। સાતે સમુદ્રની એક જ પ્રકારની લહર હોય છે, પરંતુ મનની લહર અનેક પ્રકારની હોય છે। એને સમજવાવાળા અને ભક્તિ અનાદિથી શાંત કરવાવાળા કોઈ એક હરિજને ભજનાર હરિજન મનની લહેરોથી ઉભરી ગયા છે। બીજા કેટલાયની નાવ ડૂબી ગઈ છે। મનના તરંગમાં પડીને તો કેટલાય જ્ઞાન ધ્યાનાદિ નષ્ટ થઈ ગયા છે।